હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે દેવાનો છે વરસાદાને વાનો દેવાનો છે, તો એટલા માટે જો આપણે હણંગ લાવ્યા છે અને હણંગની રેસીપી બનાવવાની છે. જો તમે જોઈ શકતા છો આવી રીતની કંઈક હણંગ આવે અને આની આપણે રેસીપી બનાવવાની છે. અને આને જો આ બધા કાંટા છે, આમ જો આ કાંટા વાગી જાય ને તો બહુ ઝેર ચડે આનું. અને આને આપણે છે ને રેસીપી બનાવવાની છે અને સાફ કરવાની છે. તો આને આપણે કેવી રીતે સાફ કરીએ ખાસ કરીને તો બધા વિડીયોમાં બનાવી દેજો. તમને બધાને જોવાની મજા આવે છે. અને જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વરસાદાને વાનો દેવાનો છે માછલાનો. અને જો આવી રીતની કંઈક હણંગ છે અને આપણે આને હારી કરવાની શરૂઆત કરી દઈએ. હાલો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને જય માતાજી, બાય બાય એમ કીધું નેન્સી બેન. ટીશના બેન નું કેવું છે? હા એમ અમારા વિડિયો લાઈક કરો અમારા વિડીયોમાં. જય માતાજી, બાય. કઈ ચાલો હળંગનું શાક બનાવવાનું સી. વાહ સરસ, તો બનાવો ને. હા, બનાવી નાખીએ. તો ગાઈસ આપણે લીધી છે મસ્તીની હળંગ. આને આપણે કાંટા કાપી નાખેલા છે. જો અહીંયા નથી કાંટા, મોટી ના આના કાંટા કાપી નાખેલા છે. બરાસ લઈ લીધેલો છે અને આવી રીતના આપણે બરાસ ઘહી નાખવાનો છે એની માટે. આ હાવ તાજી જ છે, બંધાણમાં આવેલી છે કે ઝાડમાં આવેલી છે. આપણે તે વેસાથી લાવેલા છે પણ છે અમારા દરિયાની જ ત્યાંથી. તો આવી રીતના એનું શિકાસ ને બધું આવે કે આપણે ઘાહીને કાઢી નાખીને તો શાક બહુ મસ્ત થાય. એવું છે. સરસ. તો આવી રીતના આપણે આવી રીતની બધી હળંગ ને બરાસ કહીને બધી હળંગ ને મતલબમાં શેપ જેટલા હોય ને એટલે બધી શિકાસ વાળું કાઢ નાખવાનું. અને હળંગ હોય કે બીજું ગમે અનલિમિટેડ માછલી હોય, જેમ બને ને એમ તમે જેટલું સાફ કરીને ધોવો વ્યવસ્થિત એટલું તમારે શાક બધાને સારું થાય. આખું હોય ને તેવા એટલું ધોવાનું કે એના સાંભળે રીતે નીકળી જાય ને એટલું તમે દાબ આપીને ધોઈ આપો. પણ પાછું છે ને બટકા કરીને બહુ નહીં ધોવાનું. શું કહેવું એમ? હા, પાકું કે વિખાઈ જાય પછી. હા, એટલે આખું હોય ને તેવા તમે જો આવી રીતે સાફ કરી શકો, વ્યવસ્થિત ધોઈ શકો. શિકાસ હોય વહી જાય, એના મતલબમાં શિકાસ હોય ને એ વહી જાય ને તો શાક આપણને બહુ મજા આવે. અને હવે આપણે આનું કટિંગ કરવાનું છે, પણ પહેલાં બધી આવી રીતની ધોઈ લે છે ફટાફટ. આવા કલરની અત્યારે કેવી થઈ ગઈ છે જુઓ ગઈશ, કલર કેટલો કરી ગયો જુઓ. જોયું તરત વર્તાઈ ગયો. અને કાંટો જુઓ, આને કાંટો છે, અને કાંટા છે. સરસ. તો આવી રીતનું બધી ધોઈ લે છે. તો આપણે હણગું જુઓ બધી મસ્ત મસ્ત ઘાઈ ગઈ છે. આપણે બરાસ ઘાઈ નાખ્યો છે બધી હણંગમાં. અને મેં લઈ લીધું છે દાંતરડું, કેમ કે મને દાંતરડું લાઈક આવે. એટલે હજી કંઈક હોય કે તો આવી રીતના જો દાંતરડું મતલબ બરાસથી ઘણી લખી અને હજી દાંતરડાથી ઘણી. અને આ હળંગ પાસે છે ને દેશી અથવા કરકાબરી અથવા વરેડું એવું વસ્તુ જે હોય ને એને મતલબમાં શિકાસ વધારે હોય, શેપ કહેવાય ને એ. એટલે ઘહવાનું કારણ એ, નકર મારા વાલા ઘહવાનું કંઈ હોય નહીં. પણ ફટાફટ હવે આપણું આને કરવાનું છે કટિંગ. તો કેવી રીતે કટિંગ કરી તમને બતાવીએ. ચાલો. તો સૌથી પહેલા પૂછડું કટિંગ કરી નાખીને પછી આપણે છે ને આવડી આ બેડ કાઢી નાખવાની છે. ને આ બેડ ન કાઢવી હોય ને તોય હાલે, તો રાખી શકો, પણ આપણે કાઢી નાખવાની છે. આમાં કાંટા બેક વધારે હોય પણ તો કાઢી નાખવાની. એ બેડ છે ને બહુ સૂંઘવાની બહુ મજા આવે. પણ આપણે વરસાદાને વાનો ખવડાવવાનો છે. એટલે એ તો પાછું ભૂલાતું જાય, એટલે યાદ રાખજો તમે. વરસાદાને વાનામાં ખવડાવવાનું છે દેશી હળંગનું શાક. વાહ, મજા આવવાની છે. શું કેવું? મજા તો આવે ને, મને તો હણગું બહુ ભાવતા. વાહ, મનગમતું ભાવતું શાક છે એનું આપણે વાનો દેવાનો છે અને તમને બતાવવાનું છે. મસ્ત થઈ ગઈ, મસ્ત થઈ ગઈ ને. હા, વો. હવે આપણે માથાનું કટિંગ પહેલા કરી નાખીએ. ઓકે. માથું જો આપણે કાંટોને એવું કપાઈ જાય ત્યાંથી કાપી નાખવાનું. પછી આવી રીતે આપણે કટિંગ કરી નાખવાનું. વાહ, સરસ. પછી ધોઈ નાખવાનું, સારો હોય કાઢ નાખવાનો. એમાંથી કે તો આવી રીતના આપણે કટકા કરવાના છે. જો ધોઈ એક થઈ બહુ મોટા મોટા નથી કરતી હું, નાના નાના કરું છું. અને આમાંથી એક જ કાંટો આવે. હા, કાંટાનો આવે. પાકો પાકો ગાઈસ, આવી રીતનું માંસ આવે. મસ્ત હે, જોરદાર છે. ચાલો ફટાફટ બધાયનું કટિંગ થઈ જાય પછી તમને દેખાડીએ. તો આપણે જો બધું કટિંગ કરી નાખ્યું છે ને, આપણે જો બધા માથા કાઢી નાખ્યા છે. આના માથા છે ને ખાવા હોય ને તો નાખી શકો. માથાથી ખાવામાં બહુ મસ્ત લાગે, પણ આપણે માથા નાખવાના નથી, કેમ કે છોકરાઓને ફળવાને એવું વધારે સારું લાગે. એટલે છે ને આપણે માથા નાખવાના નથી. અને કટિંગ થઈ ગયું છે બધું, તો મસ્ત મજાનું ધોઈ નાખીને પછી બનાવી રેસીપી. એવું છે. અને ગાઈસ અમારે ટણટણિયા બાઈ જાગી જાય કેવલ.
તો એને તેડવો પડ્યો. અને પાવડર શું આમ જો હળાઈ છે કે હળાઈ યાર 80 સેકન્ડમાં નીકળી. એટલે વરસાદનું તમને કોમેન્ટમાં આવે છે, પણ આમ જો લગ્ન છે કે એટલે વરસાદનું હમણાં નથી કહી શકતો. વરસાદનું કહેવું હોય તો દરિયામાં ઉતરવું પડે અને પછી દરિયો દેખાડવો પડે અને હારવાર કાદી અને પીણો બધું દેખાડવું પડે. એટલા માટે થઈને આપણે હજી વરસાદની આગાહી આપશું લગ્ન પછી. કાંઈ હા શું કહું છું તારું? સાચી વાત છે. સરસ. તો હવે એટલી મસ્તી એમાં આપણને કઈ બહુ માહિતી નહીં સાહેબ ને હોય એટલે એ હંધી ઓલું કરતા હોય. વહીવટ કરતા હોય કે દે મારો વહીવટ છે. વરસાદનો વહીવટ મારો છે ગાઈસ. તમને કઈ ન ખબર પડે હું જણાવી તમને મજા આવશે. આમ જો લાગશે વાર પણ આવશે તો કન્ટિન્યુ મજા જ હતી. તો હવે આપણે રેસીપી મસ્તી બનાવી તમને બતાવીશ. જોયું ગાઈસ, સંભળાય ને ઢોલ વગેરે ને ધમ ધબાટી બોલે ને ભાઈ આમ નથી યાર. હું ખોટું થોડું બોલો. અમારે ગણે બે જેલો છે. અમારે વરદાદાને વાનો ખવડાવવાનો છે. સાચી વાત છે. અને ઢોલ ધમધમાટી વાગે ને અહીંયા મરસું ધમધમાટી ભેળવાય છે. કા જોવો ઢોલના તાલે મરસું ભેળવે. એ પછી કાજલી. અરે વાહ કાજલી વાહ, ઉપડી ગયો તારે ભાઈ. જોવો ગાઈસ, તો મરસું મસ્તીનું ભેળવાનું છે. કાંઈ કહેવો કે બોલવાનું છે? હા તો કન્ટિન્યુ મરસું ભેળવવાનું કામ શરૂ છે અને ઢોલ વગાડવાની પણ શરૂ છે. બસ આગળ રેસીપી બનાવવાની છે. હવે મરસું ભેળવાઈ જાય ને પછી બનાવવાની શરૂઆત કરી દઈએ. જોયું ગાઈસ, એમ હતું એટલે મેં તમને બતાવ્યું. આપણું મરસું ભેળવાઈ ગયું છે ને હવે બનાવવા મળી રેસીપી. તો રેસીપી બનાવવા માટે મેં લઈ લીધું છે તવી, મૂકી દીધું ચૂલા ઉપર. તેમાં સૌથી પહેલા નાખી દઈશું આપણે તેલ. આપણે જેટલું તેલ ખાતા હોય એ પ્રમાણે તેલ નાખી દેવાનું છે. અને આમાં છે ને આપણે તેલ મરચું થોડું વધારે નાખવાનું છે. શું લેવા? માટી છે ને એટલે માટી બોલે તો માટીવાળું શાક છે ને એટલે માંસ તેલ- કહેવાય માંસ. હા એ મને એવું માંસ ને બાસ ને એવું મને ન આવડે. હા તો શીખવાનું તમારે. તમે યુટ્યુબર છો, વિડીયો બનાવો છો તો શીખવું પડે ને ગાઈસ. હા બરાબર હવે ને? નાખી દઈશું આપણે હળદર. બધું આમને હા પહેલા ગાઈસ તેલ નાખી દીધું, હવે હળદર નાખી દીધી, પછી હું નાખી તમને બતાવું. અને આ શાકને તો છે ને તમે ખાલી આંધણ ઉપર મૂકી જો ને તોય તેને બહુ મસ્ત શાક બને. એવું છે? સરસ. લ્યો ધાણા જીરું કીધું કાને બને તો સર. નાખીને પછી ફૂલ હવે નાખી દઈશું આપણે નિમક. વાહ. એ હાલો હેલો જો આપણે છે ને આવી જશે ઓકે ડાયરેક્ટ બેને નાખી દો. હેલો આદુ લસણ નું પેસ્ટ. તો આપણે અડધો આદુ લસણ નું પેસ્ટ નાખ્યું છે. ઓકે. તો આપણે જો આવી રીતનું કંઈક મરચું ભેળવેલું છે આજમાં, અને આવી રીતના મરચું ભેળવેલું નાખવાનું છે. જો જોઈ શકતા છો. ફૂલ મતલબમાં લસણ વાળું એમ. હા. ફૂલ લસણ વાળું મરચું શેકાય છે એમ. સમજાઈ ગયું તમને? સરસ. લ્યો તો આપણો બધો મસાલો નખાઈ ગયો છે. હવે આપણે તાપ કરવાનો છે. ઓકે. તો ફેમિલી આપણું તેલ જેવું થોડું ગરમ થવા મળ્યું છે. મસાલો બધો નાખી દીધેલો હતો ને આપણે જો મરચું પણ છે ને કડી ખાઈ ના હતા હમણાં સૂકું થઈ જાય મસ્ત એવું છે? બધું. હા સરસ. બહુ સારું કહેવાય. આપણે અને- તેલ મરચાંની જોડે પહેલા તેલ મૂકી દેવાનું. તો આ મસાલો થોડોક પકાવવાનો છે એમ. કાચું ન રહેવું જોઈએ એમ. તેલ, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને લસણ બધું આપણે સડી જાય એટલી વાર સડવા દઈએ. મસાલો આપણો પાકી ગયો છે. થોડુંક એવું નાખી દઈશું આપણે પાણી. એ ગાઈસ પછી સમજાણું હવે નહીં. છે ગ્રેવી. તો ફેમિલી મસાલો સડતો તો પાકી ગયો. પછી આપણે પાણી નાખી દીધું ને પાણી જે નાખ્યું ને એ પાણી બળી જાય ને ત્યાં સુધી પાછું કન્ટિન્યુ સડવા દેવાનું છે. તો તમને થોડું જાજુ બતાવું. અને શાકની અંદર તમારે બધા એને ફકળિયા જેવું શાક થતું હોય એટલે કે ઉડવણ ધોળું તેલ ન આવતું હોય તો તેલ મરચું તમે પકાવો. એની અંદર તમારે પાણી નાખવાનું. એ પાણી બળી જાય ને ત્યાં સુધી સડવા દેવાનું. એ પાણી બળી જાય ત્યાં સુધી સડવા દેવાનું ધીમા તાપે. અને સડી જાય ને પછી તમારે બધું ગમે એડ કરવું હોય એડ કરવાનું. આ તમને હું દેખાડી હાલો ને કેટલી વાર સડવા દેવાનું. હા એમ હું કહું હે મારી વાલી? હા હા હવે આપણે છે હા, હા. ને જો તેલ ઉપર ઘણું ખરું આવી ગયું છે ને ચિકન મસાલો નાખવાનો છે. એવું છે? સરસ. તો હવે નાખવાનો છે આપણે આની અંદર ચિકન મસાલો. પછી ચિકન મસાલો પાછો સડી જાય અને પાણી બળી જાય બધું એકારે પાકી જાય એમ જ છે ને? વાહ. અને ગાઈસ આની અંદર લીલા ગુમલા નાખી દીધા હોય 2 વાટકા. ઓહો સુગંધ આવી લીલા ગુમલાના શાકની હોય ને એ એટલે મને યાદ આવી ગયું. બાકી તો શું હવે કરવું? લીલા ગુજલા નહીં આવે સાહેબ. કોણ એવું છે ને? આવતી સીઝને ખાવા ના આવે. વાહ. ખાતી એમ તો ક્યારેક કંઈક વેસાવા આવી છે તો કંઈ નથી. હજી એમ તો મજબા શરૂ છે. હંદાઈના બેન નહીં થયા હારી છે હજી. થોડાક સમય કંઈક મળી જાય તો કાંઈ કોન્ટેક્ટ કહેવાય નહીં લગ્ન પછીના છે કે આપણા મસ્ત શરૂ થાય તો થાય પાછા. પવન હોય તો થાય જ હો કા. હા તો એ હાલો નહીં તો તમને આગળ કન્ટિન્યુ માહિતી મળતી શરૂ રહે. થશે તો તમને દેખાડશું અને આવજો બધા ચાખવા પાછા. હમ. જો મસ્ત મજાની ગ્રેવી બની છે. તમે જોઈ શકતા છો. આમ જુઓ તમને જોતા જ મોઢામાં પાણી આવી જતું છે. આવી જાય ને હા હો. એ ક્યાંક બહુ મસ્ત રેસીપી બની છે આપણી.
અને હવે આપણે નાખવાના છે હળંગના બટકા. વાહ, તો આવી રીતના આપણે છે ને બધું શાક હવે આમાં વરી દેવાનું છે. એવું છે એમ ને? હા, સરસ. લ્યો. અને આને આપણે છે ને બહુ લાટ પાણી નાખીને નથી ચેડવવાનું, ચડી જાય તરત. ને આ છે કે આપણે ચેળવાના થોડાક બટકા ને કાલા ને એવું રાખેલું હતું, કેમ કે ઘરાકી એવા આવેલા હતા રાજમાં એક, તો એ માથાને એવું નથી ખાતા, એટલે એને માથા 3 ચેળવા લીધા ને માથા કઢાઈ નાખેલા હતા, એટલે એ માથા આપણે આ શાકમાં નાખી દીધા એમ. સરસ ગાઈસ, આવી રીતનું શાક કલર કરવા પણ દેવાનું છે. બહુ મસ્ત કલર આવી ગયો છે, શાકની સુગંધ પણ બહુ મસ્ત આવે છે. અને જો આવી રીતનું શાક કરે છે, આજમાં તમે જોઈ શકતા છો. અને એથી દેશી હળદ પછી કઈ ઘટે? દેશી હણંગ કાંઈ નથી. વાહ. અને આની રેસીપી તો આ પહેલી વહેલી જ છે આપણા વિડીયોમાં. હા હો, સપોર્ટ કરજો બધાય કા. સપોર્ટ કરજો તમે બધા, એમાં થોડોક સપોર્ટ ખાવ મૂકી દીધો, કોને ખબર શું હોય, શું વાંધો હોય, શું શું છે, મને તો કાંઈ ખબર નથી. અમે તો મહેનત કરી, એવી ને એવી મહેનત કરી હતી. હાલો એમ છે કે થોડીક મહેનત અમે ઓછી કરી, પણ હાવ થોડીક જ છે. અમે એટલી મહેનત કરતા એમાં એટલી મહેનત કરતા એમાં છેલ્લે એટલી મહેનત ઓછી થઈ છે અમારી, પણ કોઈ ચીજનો સપોર્ટ તો હાવ પાહો ઓલો થઈ ગયો. પ્રોબ્લેમ હોય કંઈ ખબર નહીં. પાછું જો આપણું શાક તો જોવો સડે છે. અરે વાહ, એ મસ્ત છે ગાઈસ. તો ગાઈસ આપણું મસ્તીનું શાક સડી રહ્યું છે, અને હવે આની અંદર આપણે પાણી એડ કરીશું, કેમ કે ચામડા દઈશું આપણે શાક છે ને તેલમાં બહુ નથી ચેડવાનું, કેમ કે આ તો પૂણીમાંથી આવે ને એટલે પછી તો વિખાઈ જાય તરત. એટલે હવે જો આપણે આવી રીતના પાણી નાખી દેવાનું છે. પછી થોડું પાણી નાખવું છે. અરે વાહ ગાઈસ, કેમ કલર છે હે, તમે ખરેખર યાર કલર જોઈને પૈસા વસૂલ છે મારા વાલા. પાણી નાખીને તો ધોળું શાક થી એની બદલે કલર આવ્યો. શું લેવા આવ્યો? આપણું મરસું, તેલ મરસું, મસાલો બધો એક સાથે એક હારે મસ્તીનો પાક્યો એટલે કે સડ્યો કે એટલા માટે થઈને આવો કલર હજી લાલ ને લાલ છે. નકર તમારે અખતરો કરવાનો, માટીવાળું શાક બનાવવાનું, તમને એક જરાય લાલ નહીં દેખાય, કેમ કે ઉડવણ થઈ જાય, તાત્કાલિક થઈ જાય, ધોળું થઈ જાય, ફટાકા થઈ જાય કા. અને હવે આને ઢાંકી દેવાનું છે. જ્યાં સુધીમાં સડે ત્યાં સુધીમાં શું કરવાનું છે? લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું બાકી હોય તો કરતા જાજો. ફેમિલી ગાઈસ, શાક સડી ગયું હતું. હું ગામમાં ગયેલો તો દવણું લેવા, વરદાદાનું ને એનું વાનો અમારે ખવડાવવાનું છે, તો દવણું લેવા જવું પડ્યું. શાક સડી ગયેલું છે, આમાં જે કોથમરી નાખવાનું બાકી છે. આ તો તમને ખાલી જરીક એવું પિક્ચરની જોડે ટેલર બતાવી દીધું, પિક્ચર બાકી રહી છે. ચાલો તો ફેમિલી ગાઈસ, મસ્તીની કોથમરી નાખી દીધી છે, અને બીજો કઈ મસાલો નાખવાનો છે. હવે નાખી દઈશું બાજ્યા, ખાંડેલા બાજ્યા, અને આપણે થોડુંક શાક છે ને ઠેરી ગયું, સાહેબ બીજા જેલા હતા ગામમાં ને એટલે. હા ચાલો ગાઈસ, તો આવી રીતનું શાક બનાવ્યું છે, જોરદાર કા. ગાઈસ ફાઇનલી આપણે હવે બેસી જશે જમવા, પણ એમાં એમ છે કે આમાં બે વાત છે. બે વાત એ કે અમે વાનો ખાવા છે ને એક જગ્યાએ જવાનું હતું ને તો 2 જગ્યાએ બીજી જગ્યાએ જાય, 3 જગ્યાએ વાના ખાવાઈ જાય. તો એ કે મારા ઘરે વધા કે અત્યારે કે નહીં હાલે, ફૂલ ભાંગ થઈ ગયું. તો મેં કીધું ઘડીક રાહ કરો, સમય થોડોક લો, ભૂખ લાગે એવા આવજો. તો એ વરસાદ બે થોડીક વાર લાગશે પછી આવશે. તો અત્યારે આપણે બેસી જશે એ જમવા. તો જમવામાં મસ્ત હળંગનું શાક છે અને ઘઉંના રોટલા છે. ચાલો બધાય જમવા. અને આને તો જમવાનું શરૂ કરી દીધું. હજી ગીત ગાવા જવાના છે, વરસાદ અને વાનો ખવડાવવાનો છે. અમારા કામ થોડાક ઘણા બધા છે, તો ફટાફટ બધું ઉકલવા મળીએ. અને હજી ઘી ઊનું કરવાનું છે. કાદાને તો ગીત ગાવા ઘરની બાજુ ન જાય તો બીજું બાજુ આવે, તારી ઘરનું ન જાય તો બીજું તાલી આવે. બસ હજી આને તાર થવાનું છે. તમે શું કરો? ન થવાનું બોલો જા. નેન્સી અને ધનજીભાઈ તો ગયેલા છે, ના લાલજીભાઈ નો લેવા. અને લાઇટ યાર, ઓહો ભાઈ, લગ્ન છે પણ લાઇટ નથી. બોલો, લગ્ન છે અમારે પણ લાઇટ નથી. પણ કાંઈ નહીં, આપણે ફટાફટ જમી લઈએ અને વરસાદ આવે ને તેવા તમને બતાવી. અને અત્યારે જમી લઈએ કૃપયા કરીને. તો ચાલો બધાય ફેમિલી જમવા. પછી આપણે વરસાદને પૂછ્યું એ ખાહે ને શાક કેવું બન્યું એમ. તો અત્યારે કહો કે આધાર હું તો કહું છું મસ્ત બન્યું એમ. હા શું? બહુ મસ્ત શાક. હા, સરસ. આખી બહુ મસ્ત બન્યું. એવું છે? ચાલો કહીશ તો હું જમી લઉં. તો ફાઇનલી મિત્રો આપણે ગયેલા હતા ગીત ગાવા ગયેલા હતા, અને વરસાદા છે ને વાનો ખાવા આવી ગયેલા છે. તો હું તમને દેખાડું, જો બે વરસાદા વાનો ખાવા બેસી ગયેલા છે, અને રેસીપી આપણે બનાવી છે ને ઈસ્તી ખાઈ છે. તો આપણે એને પૂછ્યું કેવું શાક બન્યું એમ. એ ભાઈ કેવું શાક બન્યું? શાક મસ્તી બન્યું. શાક મસ્તીનું બન્યું. ઓલા નિંદરાની રાશી આવી ગઈ, આવી ગઈ જો મસ્ત બન્યું સબ્જી. હા, અને તાર કેટલા વાગ્યા? 11 વાગ્યા ને તો 11 વાગ્યા તારે ખાઈ. તો અમે બધા ખાઈ લીધી છે ને આ બે ભાઈ ખાઈ. આમાં પાણી પડ્યા, બાટલા 20 રૂપિયા પડી જાય મારે. 20 રૂપિયા પાણીમાં પડી જાય. તો શું કરું બોલો? બાટલો વેચવાળા ભાઈને વિડીયો જોતા હોય તો લીધા તો તમારા બાટલો 20 રૂપિયા દીધા. પાણી પડે. એ હસડી જો એ પાડી લા બાટલો પાડી લા. તમે બાજુ દબો.
હારો હારો તો આવું કંઈક છે ને આપણો વિડીયો છે ને આજનો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.